જો મિત્રો ટનલ જેવું નહીં પણ આ જો આ બીમ જેવું ભરી છે પુલ છે કારણ કે આરે પાછો જબરું બનાવે છે. જો મિત્રો પુલ એ તરહનું મજબૂત બનાવે છે ને કે ઉપર પણ આમાં ધાબુ ભરેલું જો આરસીસી અને બાજુમાં આરસીસી બીમ લીધા નીચે નદી સાદી ભાષા કહેતા નીચે ખીણ છે રાત્રે દેખાતું નહીં ને રાત નીચે ખીણ છે જો મિત્રો અને આ નીચે એક ગામ આવેલું છે જો મિત્રો આપણે ઉત્તરકાશી ગંગોત્રી જતા વચ્ચે ઉત્તરકાશી આવે છે બહુ મોટી સિટી છે એવું જ કહેવાય કે કારણ કે અહીંયા તો આપણે ગામડું તો ના કહેવાય કારણ કે બહુ એટલે બહુ મોટું છે ઉત્તરકાશી. તો મિત્રો તાલુકો જિલ્લો હશે મારા ખ્યાલથી તો બહુ એટલે બહુ મોટી સિટી છે અને કારણ કે અહીંયા બહુ બધું દુકાનો છે બહુ મોટી સિટી બહુ વિસ્તાર બહુ મોટો છે. તો જો તમે અહીંયા આપણે શાકભાજી જો કેટલી લાઈન કેટલી શાકભાજી છે જો તો મિત્રો ભૂખ તો નથી લાગી પરંતુ આપણે નાસ્તાનો પ્લાન છે કારણ કે બપોરે આપણે ડુંગળી બટાકાનું શાક અને રોટલી જમ્યા હતા. તો આપણે પૌવાનો પ્લાન છે પૌવાનો પ્લાનિંગ. તો આપણે ટામેટા લઈએ બરાબર. ટમાટર 40 કિલો 500 કરવા કરીશું 500 टमाटर कर दो. तो अपना टमाटर काका जो टमाटर एक मिनट कोई बात नहीं अच्छे से डालना टमाटर. हाँ यहाँ पे तो हिंदी में बात करना चाहिए ना. तो हमारा फैन फॉलोअर्स हमारा मित्रों तो આપણી જયવીર ઓફિશિયલ ફેમિલી અમુક વર્ડ્સ આપણે હિન્દીમાં અહીંયા વાપરવા પડે છે. જો કાકા ટામેટા લે છે. જો આપણે મરચાં લેવાના લીલા મરચાં ટામેટા સરસ રીતે આપણે પૌવા વઘારવાના છે. આ પૌવાનો નાસ્તો સવારે સેટ થાય પરંતુ આપણે અત્યારે રાત્રે નાસ્તો બનાવવાનો છે કારણ કોઈનું ભૂખ જ નહીં મિત્રો. બીજું કાકા કંઈ ડુંગળી બટાકા પડે ને આપણે જુઓ તમે છેક સુધી આપણે અહીંયા શાકભાજીની દુકાનો છે શોપો છે આ રીતના. મિત્ર ભટા જ હશે આપણને ખબર નહીં પણ ભટા ચેવડા મોટા જોજો સાથી પાછા ભટા ચેવડા મોટા બહુ મોટા ભટાઈ. સબ્જી લેવાની છે કાલ માટે કોઈ લેવી છે એ તો હશે ખાલી પણ કાકા અને એના ભટા આપણા આવા ભટા હોય શું કેવું પેલા મોટા ભટા તો આપણને ખબર નહીં મને તો ખ્યાલ નહીં ખરેખર આપણને ખબર નહીં પૈસા ના લો જયદીપ તો મિત્રો આપણે જો ઉત્તરકાશી મેં તમને પહેલાં કીધું હતું કે ઉત્તરકાશી કદાચ ડિસ્ટ્રિક્ટ હશે તો તાલુકો હશે પરંતુ આપણે પેલા કાકાને પૂછ્યું ને તેમને એમ જ કીધું કે ડિસ્ટ્રિક્ટ છે એટલે જિલ્લો જ છે. તો ઉત્તરકાશી બહુ મોટો વિસ્તાર છે એટલે આપણે પહેલાં જ ખબર પડી ગઈ હતી કે આ જિલ્લો છે. અને બીજું શું કહેવું કે ઉત્તરકાશી એટલે કાકા કે ગંગોત્રી એ ઉત્તરકાશીમાં આવે છે ઉત્તરકાશી જિલ્લામાં ખબર નહીં મિત્રો આપણને તો મિત્રો જો તમે અહીંયાનો વિસ્તાર અહીંયાનું બજાર આપણે બજાર સ્ટાર્ટિંગમાં પહેલાં હતું એટલે આપણે વિડીયો બનાવ્યો નથી મને કે હજી ઉત્તરકાશી બાકી છે. તો જો આપણે ઉત્તરકાશીમાં હવે ઉત્તરકાશીથી આગળ તરફ જઈએ છીએ રામલીલા મેદાન
તો આપણે ગાડી પાર્ક કરી જવા તો આજે આપણી ગાડી પાર્ક અને આપણે હવે જઈએ આગળની તરફ વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો અહીંયા એકદમ સિંગલ પટ્ટી રસ્તો આવ્યો વચ્ચે ઉત્તર કાશીથી થોડા જ આગળ. તો મિત્રો શાંતિથી ડ્રાઈવ કરવું. રાત્રે આપણે પહોંચ્યા છીએ તો આ રીતના તમને વિડીયોમાં બતાવીએ. જો મિત્રો તો મિત્રો આપણે જો અહીંયા આપણે મનેરી પહોંચ્યા છે. વચ્ચે આગળ આપણે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું તે ચેક થાય છે ને આપણે ત્યાં લખાવવું પડે ગાડી અને કેટલા આવે અને અહીંયા પણ આપણે કમ્પ્લીટલી ચેક કરાવ્યું છે. અને હવે આપણે મનેરી હા તો મિત્રો આપણે અહીંયા પણ રજીસ્ટ્રેશન કમ્પ્લીટલી ચેક થાય અને તમારા ગાડીમાં કેટલા તમે આવેલા છો ગાડીમાં જેન્ટ્સ મેલ ફિમેલ કમ્પ્લીટલી લખાવવું પડે અને ત્યારબાદ આપણે આગળ તરફ જવાનું હોય છે. પરંતુ ખાસ એક એવું કે કમ્પ્લીટલી રજીસ્ટ્રેશન કરાવજો તો જ તમને આગળ જવા મળશે, નહીંતર આગળ જવા નહીં મળે. તો કમ્પ્લીટલી ગંગોત્રી, યમનોત્રી અને કેદારનાથ ને બદ્રીનાથ રજીસ્ટ્રેશન કરાવજો ત્યારે જ આગળ જવા મળશે. તો મિત્રો કન્ટિન્યુ રહો વિડીયોમાં તો જ તમને ખબર પડશે કે આપણે આ યાત્રા કઈ રીતે કરવી, તો તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળશે. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો બહુ ટ્રાફિક છે ગંગોત્રીમાં. ગંગોત્રી જતાં જ આપણે ઉત્તર કાશીવાળો રોડ છે. મિત્રો સામેથી બહુ સાધનો આવે છે. તમે જો ત્યાં આગળ કેટલી લાઈન છે. ખરેખર ટાઈમ હતો 7 વાગ્યાનો પહોંચવાનો, 7 થી 8 વાગ્યાનો, પરંતુ હવે ટાઈમ લખે છે 2 વાગ્યાનો. અને અહીંયાથી 71 કિલોમીટરના અંતરે ગંગોત્રી આવેલું છે. ખરેખર ગંગોત્રી ધામ ગંગા મૈયાનું બહુ જ કઠિન યાત્રા છે મિત્રો. તો એમાં ડ્રાઇવિંગમાં બહુ સાવચેતી રાખવી. જો તમે આપણે ડ્રાઇવિંગ કાકા કરે છે. તો નથી લાવતો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમહારાજ, જય માતાજી. તો મિત્રો અમે રાતના 12 થી 1 વાગ્યો છે અને ખરેખર બહુ જ યાત્રા બહુ જ કાઠી યાત્રા છે. ખરેખર સાચા મનથી અને સાચા દિલથી યાત્રા કરવી જરૂરી છે. કારણ કે જો તમે ખરેખર અમે અહીંયા ઉત્તર કાશીવાળો હાઈવે છે, ઉત્તર કાશીવાળો રોડ અને ત્યાંથી ગંગોત્રી ખરેખર એકદમ રસ્તો સિંગલ પટ્ટી રસ્તો છે અને સાધન સામેથી પણ આવે અને આપણે સામેથી પણ જવાનું. ખરેખર બહુ કાઠો રસ્તો છે યાર. અને અમે તો ખરેખર એવું લાગ્યું કે દિવસ ક્યારે ઉગયું એની વાત જોઈ રહ્યા. તો જો આ સાધનો જોઈ ખાલી અને આ બાજુ પણ પર્વત છે અને આ બાજુ પણ પર્વત છે, બંને બાજુ, અને વચ્ચે નદી છે. આ તમે અવાજ સાંભળી શકો છો, ખાલી અવાજ સાંભળો. આ બાજુથી નદી આવે છે ને આ બાજુથી નદી આવે છે અને વચ્ચે આપણે ગાડી લઈને રસ્તાની ખરેખર રાત્રે તો રસ્તો રાત્રે ટ્રાવેલ ના જ કરવું મારું કે એવું કહેવું થાય. કારણ કે ખરેખર મને પહેલાં એવું હતું કે રાત્રે ટ્રાવેલ આપણે કરી ચાલે, પણ ખરેખર પોતે અનુભવ થયો ત્યારે ખબર પડી કે રાત્રે ટ્રાવેલ ખરેખર ના કરાય. કારણ કે બહુ તકલીફ પડે એમ. શું કહું જયદીપ? કારણ કે યાર બહુ ડર લાગે. અને ઠંડી તો ખરેખર એવી ઠંડી પડે ને કે બહુ ઠંડી આવે તો જયદીપ સ્વેટર કાઢે પહેરવા માટે અને તે સારા હાથ ધરું છે. એ કહેતો હાથ ધરું છે. તો ખરેખર જો વીરસે સ્વેટર પહેરી દીધું, જેકેટ પહેરી દીધું અને આપણે ગાડી અર્ટિગા લઈને આવ્યા છીએ. તો ખરેખર અર્ટિગા આપણે ગાડી સળંગ સળંગ ગાડી ચલાવીને આવ્યા છે. તો ગાડીને પણ આરામ આપ્યો નથી, ગાડી પણ ગરમ થઈ ગઈ છે. તો ખરેખર મિત્રો બહુ વિસ્તાર બહુ ભયંકર છે. તો તમે આવો આ બાજુ આવો તો ખરેખર તમે દિવસનો રસ્તો પસંદ કરજો, દિવસે આવવાનું. કારણ કે રાત્રે તો બહુ શક્ય નથી યાર. એટલા માટે વીરસિંહ થોડા વિચારો તમારું રજૂ કરો. તમારા બહુ ઠંડી. તો મિત્રો ખરેખર તમે જોયા આ રસ્તો જો સાધન આવ્યું જો સામેથી કેટલા સાધન આવ્યું છે. વાત સાચી છે બીજું.
રાત્રે ટ્રાવેલિંગ ના કરાય. અમે થોડી ઉતાવળ કરી લીધી ને રાત્રે આવી ગયા તો ફસાઈ ગયા છે. રસ્તામાં પણ ઊભું રહેવાય એવું નહીં, કેમ કે એ બધું હોટલો મળતી થોડી કાઠી છે. બહારની બાજુ બહુ હોટલો હતી અને અંદર આવ્યા જેટલા નજીક આવ્યા એટલા ગંગોત્રી 70-80 કિલોમીટર દૂર હા, એટલે હોટલો મળવી મુશ્કેલ થઈ જાય. રાત્રે પછી હવે રોકાવા એવું નથી, સીધું ત્યાં પહોંચી જ જવાય. પણ તમે આવો તો ખાસ ધ્યાન રાખો કે રાતનું ટ્રાવેલિંગ ના પકડો તો સારું. અહીંયા હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે, જેકેટ પહેરવા પડ્યા. હાથ ધરું થાય ને. હા, હજી તો ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ જઈશું તો આનાથી પણ વધારે ઠંડી હશે. તો બસ કોઈ હોપફુલી કોઈ બીમાર ના પડે. રસ્તા કમ્પ્લીટ હોય તો બધું ચાલે. ખરેખર મિત્રો રસ્તો સિંગલ પટ્ટી છે, સાધન સામેથી પણ આવે છે બહુ અને સામેથી આપણે જવાનું, એટલે બહુ યાર બહુ કાઠું પડે છે. અને મને તો યાર બહુ પેલી થયું. અને મારા ઘરના લોકોને તો ખબર નહીં કે એમને તો એક જ છે કે રાત્રે ટ્રાવેલિંગ કરવાનું છે, એમને તો ના જ કીધું હતું. અને ઘરે જ અમે એમ કીધું કે અમે તો રોકાઈ જવાના છીએ. અને ઘરે કહીએ તો શું લાગે વિચારો મને, ફરીથી આવાય ના એવું થાય. હવે મિત્રો શું કરીએ, અને ક્યાં જો ઘરના જે કી ને એ સાચું જ કી. પણ આપણે યાર આપણે શું કે આપણી યુવાનીમાં આપણે કોઈનું સાંભળીએ ના. અને ખરેખર આજે એક અફસોસ થયો. ગરમ ગુણ આજે એક જ કે ભાઈ ગરમ ગુણ પહોંચી જ જવું છે, પહોંચી જ જવું છે. યુવાન ગરમ ગુણ અહીંયા ઠંડુ થઈ જાય. ખરેખર બહુ રિયલાઇઝ એવું થાય કે ખરેખર સાચે જ જે આપણા વડીલો કહે ને એ સાચું જ હોય. ભલે એ આ જગ્યાએ આવેલા હોય કે ના હોય, પરંતુ એ બોલે ને સાચું જ બોલે. મારા દાદા, મારા પપ્પા, ઘરના બધા કહેતા હતા કે રાત્રે ટ્રાવેલિંગ ના કરતા, પરંતુ આપણે સાંભળ્યું નહીં. ખરેખર બહુ જ દુઃખની વાત કહેવાય, કારણ કે રસ્તો બહુ ભયંકર છે. તો મિત્રો હવે આટલો જ આપણો વિડીયો બનાવીએ છીએ, કારણ કે હવે ઠંડી વાય છે તો ગાડીમાં જઈને આરામ કરીએ. બરોબર, તો મિત્રો જય માતાજી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો સપોર્ટ કરજો વિડીયોનો, કારણ કે તમારા સુધી અમે નજારા આખા વ્યૂ પોઈન્ટ લાવવા માટે અમે નીકળ્યા હતા. બરોબર, અને મેન આપણે ચારધામની યાત્રા સફળ કરવા માટે. તો મિત્રો ભગવાન માતાજીને પ્રાર્થના કરજો કે અમારી યાત્રા કમ્પ્લીટલી સફળ થાય. તો મિત્રો જય માતાજી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આપણે ગંગોત્રી અહીંયાથી 20 કિલોમીટર જેટલું છે અને આપણે હોટલો શોધતા આવ્યા છીએ, પરંતુ ક્યાંય હોટલ મળતી નહીં, કારણ કે અત્યારે બધી હોટલો પેક છે. બહુ શોધી હોટલો પણ ના મળી. જો બધી હોટલો પેક છે. ખરેખર માટે છે ને તમે જ્યાં હોટલ રાતનો સમય છે જે હોટલ મળે ને સારી એ કાકા ચેક કરતા તો તરત આપણે રૂમ રાખી દઈએ, કારણ કે મારે બહુ તકલીફ પડી, કારણ કે રૂમ રાખીને રાત્રે નીકળ્યા. અહીંયા પૂછવાનું છે. ઠંડી તો ખરેખર. જો મિત્રો અહીંયા પણ આપણે હોટલ ચેક કરી પણ અહીંયા રૂમ નથી, અને આપણે ગાડીમાં ઊંઘવાનો પ્લાન બનાવ્યો છે, કારણ કે ગંગોત્રી સુધી રૂમ અવેલેબલ. 3000 રૂમ લઈ લો, પણ ટ્રાફિક જોવું પડે ને. અત્યારે આટલું જો ને મોર્નિંગમાં એટલું ટ્રાફિક થશે ને, એના કરતા રાત્રે ગાડીમાં ઊંઘવું સારું. ખરેખર અત્યારે એ રૂમ એવો યાદ આવશે ને એટલે કે થયું તો ભાઈ જાય બધા મને કે ભાવ છે. મિત્રો ગાડીમાં આપણે ઊંઘવાનું પ્લાન બનાવ્યો છે ફાઇનલી, કારણ કે યાર છે ને બહુ તકલીફ પડી યાર. શું કેવું, રસ્તામાં પણ તકલીફ પડી, અને રૂમ પણ અહીંયા કોઈ હોટલે રૂમ ખાલી નથી. દરેક જગ્યાએ એમ જ કે હોટલ ફૂલ થઈ જશે. અને હજી ગંગોત્રીમાં પણ રૂમ મળે ના મળે એ કોઈ નક્કી નહીં. તો હજુ રાતના 2 થી 2:30 નો સમય થાય છે. હવે કેટલા વાગે આપણે જઈએ તો પહોંચીએ. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહેજો, અપડેટ આપતા રહીશું. તો હવે ગાડીમાં ઊંઘ આવક ના પણ ઊંઘવું તો પડશે. તો મિત્રો દરેકને ગુડ નાઇટ, અને હવે મારી નાઇટ હવે બેડ નાઇટ. ગુડ નાઇટ જ છે. ગુડ નાઇટ. હા, તો જયદીપનું કેવું થાય કે આપણી ગુડ નાઇટ છે. ગુડ નાઇટ. થોડો સંઘર્ષ તો કરવો પડે ને. હા, એ વાત છે. યાત્રામાં નીકળ્યા હોય ઓહો, તો શાંતિથી ઊંઘવાનું ખાવા મળે તો યાત્રા ના કહેવાય. એ વાત સાચી. જો મિત્રો આ ઉપરની બાજુ થઈને રસ્તો અહીંયા થઈને આવે, હાઈટના વળાંક છે, અને આપણે અહીંયા હોટલમાં પણ પૂછ્યું ત્યાં પણ રૂમ નથી, અવેલેબલ નથી.
તો આપણે અહીંયા ગાડીમાં જ ઊંઘવાનું છે. જો જયદીપ શું કરે જો હલો હું તો ખબર નહીં ચાલ હું તો મને તો ટેવ નહીં ઊંઘવાની ગાડી કુટેવ તો છે ને તેવ ના કે કુટેવ બતાવી ઊંઘી જાય